પહેલા જે ચમક ચમક થાય છે કઈ વાત કરો છો એ कुछ भी मत बोल જય શ્રી પ્રીતિ સિંધા એ કાકા એ તો મારા ફેવરિટ છે નરેશ ખન્ના મુમતાઝ વાહ વાહ એમાં મારી બધા જ હશે આટલો સરસ પ્રોગ્રામ ને એન્કર હું એટલી જ કોઈ આપે પરમિશન આપે તો કોઈને બોલાવે यस ગીતુ તું ચાલજે ओ चलो मैं आ गई જો આજની હોસ્ટ હું ડોક્ટર હિના તમાકુવાલા અને આજની હોસ્ટ હું ગીતા પટેલ હોસ્ટ કુમારી કો ના હું હોસ્ટ તમે કો હોસ્ટ સારું સારું ચાલો જો આ છે ને બધું મેં લખીને તૈયાર રાખ્યું છે તારે ખાલી બોલવાનું જોઈ લે ચેક કરી લે હું હિનાબેન આ તો બધું મારું લખેલું છે યાર કઈ ચાકે વાંધો નહીં હો. જો આજે છે ને આપણા જે ફર્સ્ટ મેમ્બર આવે છે એમની જો હું વાત કહું ને તો 40 વર્ષની ઉંમર પછી એમણે કથક અને ભરતનાટ્યમ બંને ક્લાસિકલ ડાન્સ શીખવાનું ચાલુ કર્યું અને બંને સાથે કરે અને બંનેમાં 5મા વર્ષમાં છે અને એક્ઝામ પણ આપે છે બંને જણા હા ગીતા હા એ તો પાછા યોગા ટીચર છે કરાટેમાં બ્લેક બેલ્ટ છે વૈવિધ્યપૂર્ણ શોખ પણ એટલો જ ધરાવે છે તથા સંગીતમાં પણ એ છે ને મેલ અને ફિમેલ બેયના અવાજમાં ગાઈ શકે છે કદાચ ટાઈમ હશે તો છેલ્લે આપણે એ માણીશું જો ભાઈ કહેવા બેસે ને તો પાર જ ના આવે એટલી બધી અનેક પ્રવૃત્તિઓ એમાં નિપુણ છે અને એવા બહાદુર પિંકીબેન મોદી લઈને આવે છે કૃષ્ણ વંદના વેલકમ પિંકીબેન कस्तूरी तिलकम कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे हरिमुक्तिकं करतले करे कंकणं सर्वांगे हरिचन्दनश्च कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि गोपाल चूड़ामणि गोपाल चूड़ामणि नजरें मिलते ही नजरों से नजरों को चुराए कैसी ये हया तेरी जो तू पलकों को झुकाए
रब जो पोशीदा है उसको निहारे तू, और जो गर्विदा है उसको टाले तू। तेरी झलक शर्फी श्रीवल्ली नैना मदक बर्फी, तेरी झलक शर्फी श्रीवल्ली बातें करे जो हल्फी। ફ્રેન્ડ્સ, એસોસિએશનનું કોઈ પણ કામ હોય ને, જ્યારે કહો ત્યારે કરવા માટે એટલા જ તત્પર હોય, અને આપણી કોઈ પણ એક્ટિવિટી હોય ને તો તેમાં ભાગ તો લે જ, અને પાછા છે ને રજિસ્ટ્રેશન પણ સૌથી પહેલાં જ એ કરાવે. એવા સ્વભાવે શાંત, સૌમ્ય, લાગણીશીલ, મળતાવડી, વિવેકી એવા ગીતાવી પટેલ લઈને આવ્યા છે એવો ફની ડાન્સ. એકદમ હટકે છે, જોઈએ મજા આવી જશે. उखड़ा रहता है मेरे सामने वाली खिड़की में, एक चांद का टुकड़ा रहता है। चुम्मा चुम्मा दे दे, चुम्मा चुम्मा दे दे, चुम्मा चुम्मे का दिन किया चुम्मे का वादा, चुम्मे को तोड़ दिया चुम्मे का वादा, ले आ गया फिर चुम्मा 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 दे दे, चुम्मा और जो गर्विदा है उसको डाले तू। तेरी झलक शर्फी श्रीवल्ली बातें करे जो हल्फी। झटका जरा सा महसूस हुआ है लाइफ की गाड़ी में, हो रहा है तू कंफ्यूज मेरे दिल, मशवरा मेरा तू आजमा के देख। नहीं उम्र है गलती से मिस्टेक, नहीं उम्र है गलती से मिस्टेक, नहीं उम्र है गलती से मिस्टेक, नहीं उम्र है गलती से मिस्टेक बेटा। लेजी डांस, एक्सप्रेशन डांस,
એક્સપ્રેશન ડિસ્ટન્સ હોય પણ બહુ જ મજા ડમ સરસ બહુ મજા આવે. ડમ સરસ શાંતિથી સાંભળજો. Quiz છે એટલે એકબીજા સાથે વાતો કરતા નહીં, અમે બોલીએ તો સાંભળજો. જવાબ સાચો આપશે તો ટીનાને ઇનામ આપશે, અમને નહીં કહેતા. ના ના આપીશ. ખોટો જવાબ ખોટો જવાબ આપે તો નહીં મળશે. આજે 13 માર્ચ છે એટલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નો વીક છે. આપણે સૌએ 8 માર્ચે વુમન્સ ડે સેલિબ્રેટ કર્યો ને બધાએ. ઓ હિનાબેન એક વાત કહું છે ને, પહેલા વુમન્સ ડે છે ને એ 6મી માર્ચે ઉજવવાના હતા, પણ છે ને આ સ્ત્રીઓએ તૈયાર થવામાં 2 દિવસ લગાડી દીધા એટલે 8મી માર્ચે છે. હવે વુમન એમ્પાવરમેન્ટના ઉદાહરણ આપી શકાય એવા ગુજરાતી મરાઠી રંગમંચના નાટ્ય કલાકાર, ટીવી એક્ટ્રેસ, ઘણી હિન્દી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે. બીજા ઘણા સંગીત નાટકના એવોર્ડ્સ મળ્યા છે. તો સવાલ છે, એ કલાકાર કોણ છે? પાછળથી જ જવાબ આવે, આગળ બોલો બોલો જલ્દી. જીગીસાબેન. દિગીશાબેન, હા જોરથી બોલો ને, સાચું જ છે. સરિતા જોશી. ઓકે, આવશે. સરિતા જોશીનું 1973 માં ખૂબ જ ફેમસ થયેલું સંતુ રંગીલી નાટક આપણી ઢીંગલી જેવી બ્યુટીફુલ માનસી ગોલડિયા પ્રસ્તુત કરે છે, જેઓ લેડીઝ વિંગના 2 વર્ષથી મેમ્બર બન્યા છે. તો વેલકમ માનસીબેન. રાજા રજવાડાને મલ્લકના શેઠિયાઓ મારી મુલાકાત માંગશે. હું એ પહેરતી હોઈશ પોલકુને ઘાઘરીને આભલાની સુંદડીને સોનાની સોકડી. ગોટપીટ વાતો કરીશ. વોટ્સ ગોઈંગ ટુ? ઓ નો, શટ અપ. અંતુ રાતા પાણીએ ડાસુ ફાડીને જોતો રહી જઈશ વાલા મુવા. તેદી સંતુડાએ ડંકો વાગશે. ગેલો થાશે ને? હા, ગેલો થાશે ને કોક રાજાનો દીકરો ને કહેશે કે માંગ સંતુ માંગ, તું માંગી દઉં. હું તો સુધરેલી બોલીમાં ટંકો કરીને કહીશ, રાજાના વાહામાં ધુંબો મારીને કહીશ, તમારા રાજમાં લડશે મહારાજા. ભગવાનનું દીધું તે બધું છે મહારાજા. ખમ્મા કરું હું તો કાંઈ ના લઉં. તે રાજોજી કહેશે, સંતુ દીકરાનું મન રાખ. ને દરબારી કહેશે, સંતુ રાજાનું માન રાખ. રાજોજી કહેશે કે દીકરાનું મન રાખ, ને દરબારી કહેશે રાજાનું માન રાખ. ને રાજાનો દીકરો મરકીને કહેશે, સંતુના નામના સિક્કા પડાવો ને સંતુના માનમાં તોપો ફોડાવો ને સંતુના ભેરે અશ્વારી જોડાવો, ઘોડા દોડાવો ને હાથી ડોલાવો. તઈ સંતુનો ડંકો વાગશે, તઈ સંતુનો ડંકો વાગશે ને ઠાવકી તઈ સંતુ માંગશે. ઓલ્યા માસ્તરી હિમાદ્રીનું ડોકું ઉતરાવી દ્યો. એ દીપડાના ઝીબડાના જોડા કરાવી દ્યો. ઈના ડોળા ફોડાવી દ્યો. ઈના કોનમાં ધગધગતું શીશું પુરાવી દ્યો. કોરોનાની મહામારી સમયમાં આપણે તો બધાએ ઘરે બેસીને સરસ મજાની ઝૂમ લિંક પર આપણે મળ્યા બી, મજા બી કરી, રમ્યા, બધું જ કર્યું. પણ પડદા પાછળની મહેનત કોની હતી ખબર છે કોઈને? કોઓર્ડિનેટર કોણ હતું એ ખબર છે કોઈને? જવાબ. હવે સવાલ આવ્યો છે, વો કોણ હે, વો કોણ હે? બોલો બોલો, જલ્દી જલ્દી. ઈલાબેન. પણ બોલ, પહેલા પણ બોલ્યું. ઓ સુજાતાબેનને. ઈલાબેન હંમેશા લેડીઝ વિંગમાં દરેક સભ્યોને આગળ આવે એવી જ એમની ઈચ્છા હોય છે, પણ પોતે હંમેશા પડદા પાછળ જ કામ કરે છે. એવા સ્વભાવે મૃદુ, મયાળુ, મોજીલી, જૂના ગીતો ગાવાની શોખીન, સ્ટાઇલિશ અને ગોર્જિયસ એવા ઈલાબેન તોરાવાલા લઈને આવ્યા છે કાશ્મીરી ડાન્સ. તો વેલકમ ઈલાબેન.
કે હરીફાઈ માટે તૈયાર જ હોય તથા નાના બાળક જેવી જિજ્ઞાસા વૃત્તિ ધરાવનાર અને હા દરેકે દરેક એફપીએ લેડીઝ વિંગના બુધવારની મીટિંગ હોય ત્યારે અચૂક હાજર હોય ને હોય જ. તો હવે આવ્યો સવાલ, ગો રેડી ગો. 1960 માં હવે ગુજરાતી રોમેન્ટિક ફિલ્મ મહેંદી રંગ લાગ્યો એમાં અવિનાશ વ્યાસ લેખિત અને લતા મંગેશકરના કંઠે ગવાયેલું ગીત પ્રિયા બાળાબેન એમના મધુર સ્વર અને એક્ટિંગ સાથે કે આપણે હમણાં ગુજરાતી ભાષાનું મહત્વ માટે ગયા અઠવાડિયે એ થયું એટલે મને એમ થયું કે આપણે ગુજરાતી ગીતમાં અને લતા મંગેશકરના ગાનમાં આપણે ગુજરાતી ગીત ગાઈએ અને ગુજરાતી એ કરીએ. કંઠે લટકે હાલડું ને આંખે મનનો ભાર ઘૂંઘટમાં જો બન્યું ચમકે ઝાંઝરનો ઝંકાર ભાઈ ઝાંઝરનો ઝંકાર લાંબો છેડો છાયલનો ને ગજરો ભારંભાર લટક બટકતી ચાલ ચાલે ગુરુ ગુજરીના અરે ભાઈ જુઓ ગુજરીના અરે ભાઈ જુઓ ગુજરીના બેટી દેવાવી માળાવેને નો રંગ ગયો ગુજરાત મેની રંગ લાગ્યો બેટી દેવાવી માળાવેને નો રંગ ગયો ગુજરાત મેની રંગ લાગ્યો. નાનો દિયરિયો લાડકોને નાનો દિયરિયો લાડકોને વિલંબો તમારા હાથ રે એની રંગ લાગ્યો વાટી મૂકીને ભર્યો લાડકોને વિલંબો તમારા હાથ રે મહેંદી રંગ લાગ્યો દેવાવી માળવે નો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો રંગીને વિરા સુરે કરું એનો સોનારો પરદેશ રે મહેંદી રંગ લાગ્યો મહેંદી દેવાવી માળવે નો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો. પણ આપણે વિચાર કરીએ ને તો શું આવે આપણા મનમાં પહેલા શું હોય આમ વિચાર શું આવે શાંત ઠરે દેખાવડી સંસ્કારી બહુ એ જ ઇમ્પ્રેશન પહેલા તો આપણા સૌમાં આવે પણ આજે આપણે એને એક અલગ અંદાજમાં આપણે જોવાના છે. એ પોતે છે ને ફિટનેસથી એકદમ સજાગ છે, ધાર્મિક છે. આજે એનું ડ્રેસિંગ જોજો એટલે ખબર પડશે કાકાબેરીને આવી છે. એને સાથ આપશે કોણ ખબર છે? જેની ડિક્શનરીમાંથી નામ એ નહીં થઈ શકે એ સતત નીકળી ગયેલા છે. કંઈ પણ કામ હોય ને તો એવર રેડી, કુકિંગ એક્સપર્ટ અને બીજાને ખવડાવવાની શોખીન છે. અને જો એની ગરબા કરવાની સ્ટાઇલ આપણે જોઈએ ને તો દંગ થઈ જવાનું. અને બેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો એનો એક શોખીન છે, શોખ છે. તો ગીતા સી પટેલ અને રૂપલ તલાટી સ્ટેજની યોર. इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल प्यार हुआ इकरार हुआ है प्यार से फिर
क्यों डरता है दिल? प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल? प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल? बदन पे सितारे लपेटे हुए ओ जाने तमन्ना किधर जा रही हो। बदन पे सितारे लपेटे हुए ओ जाने तमन्ना किधर जा रही हो। बदन में सितारे लपेटे हुए ओ जाने तमन्ना किधर जा रही हो। जय जय शिव शंकर, जय जय शिव शंकर, घाटा लगे ना कंकर, बेप्याला तेरे नाम का पिया। ऐसा ही होता है जब दो दिल मिलते हैं। ऐसा ही होता है जब दो दिल मिलते हैं। जय जय शिव शंकर, घाटा लगे ना कंकर, बेप्याला तेरे नाम का पिया। हाँ जी बादशाह की देख रहे हो तुसी? चलो शुरू हो जाओ। 1 2 1 2 3 4। तेरा सोना सोने तेरी पायल तेरा सोना सोना सोने तेरी पायल छन ऐसे छन के कर दे सबको घायल कह रहा
शाबाश शाबाश माफिया से शाबाश शाबाश माफिया से शाबाश शाबाश माफिया से शाबाश शाबाश या What the look, what the grace, then you hit around my chest. What the nerves, what the leg, get it up, take your bed. What the style, looking need to make it right. Be soft, be rude, it's just their attitude. तेरे लिए तो सिकरा तोड़ काट दे, आया दिल्ली वाली गर्लफ्रेंड तोड़ काट दे. तेरी अखियों का इशारा मुझे बहुत लगे, तो मजनू हमारा माय गॉड लगे. Fantastic, fabulous, magical, awesome, beautiful. ચલો ભાઈ કરો બધા. ખરી વાત છે. હવે આપણે ગુજરાતી, અમે ગુજરાતી, આપણે કેટલા ગર્વથી બોલીએ છીએ. હમણાં 21મી ફેબ્રુઆરી આપણે માતૃભાષા દિવસ પણ ઉજવ્યો. પણ જો કોઈ આપણને જરા લગ્ન ગીત માટે પૂછે કે નાનું બાળકનું કંઈ હલરડું ગાવા કે અડકો દડકો ગાય કે ઉડાડી જાડી કશું પણ જો આપણને કોઈ તરત પૂછે ને તો આપણે તો વિચાર કરતા થઈ છીએ. પણ જો કપ્પો પૂછ્યો, કપ્પો કે બારાશ્રી પૂછ્યો તો માથું જ ખંજવાળતા થઈ જઈએ. તો સવાલ છે કપ્પો કોણ બોલશે? તો હવે આપણા ગુજરાતી મહાન કવિ શ્રી સુરેશ દલાલ લેખિત કવિતાને એક વખત સરિતાબેન જોશીએ સ્ટેજ પર રજૂ કરી હતી. આપણા માટે ઘણા બધાએ આપણા ગુરુ વોટ્સએપ અને એફબી પર જોઈ પણ હશે. તો એ કવિતા આપણી સમક્ષ પ્રસ્તુત કરશે જેમને કોઈ પણ કામ કરવામાં ઉંમરનો બાદ નથી નડ્યો, જેમણે 55 વર્ષની ઉંમર પછી પણ કથક શીખવાનું ચાલુ કર્યું, ગીત પણ સરસ રીતે ગાય છે. આ બધી પ્રવૃત્તિઓ સાથે પરિવારના આધારસ્તંભ બની દાદીમાનો રોલ બહુ જ બખૂબી નિભાવે છે. સમયના એકદમ પંક્ચુઅલ, એવર યંગેસ્ટ એવા પારુલબેન કાબડિયા. આપણે આપણામાંથી કેટલા જણાએ માને છે કે મને ગુજરાતી ભાષા નથી આવડતી? કેટલાને ગર્વ અનુભવો છો? હાથ ઉપર કરશો. 25% ક્રાઉડ સુરતમાં એવું કહે છે મને ગુજરાતી નથી આવડતું. તમે ઇંગ્લિશમાં કહેશો, તમે હિન્દીમાં બોલશો. આ આપણા માટે શરમજનક વાત છે. ગુજરાતી ભાષા આજે જ્યારે લુપ્ત થઈ રહી છે અને લોકો જ્યારે એમ કહે છે કે મને ગુજરાતી નથી આવડતું, એવા સંદર્ભમાં કવિ શ્રી સુરેશ દલાલની રજૂઆત રિસ્પેક્ટેડ સરિતા જોશીની વાણી આપણે માણીએ. એક ફ્લેટમાં એક બાબો અને બેબી રહે. બાબો કોન્વેન્ટમાં ભણે, બેબી પણ કોન્વેન્ટમાં ભણે. બંને જણા એવું ગાય કે પૂછો નહીં વાત. હિકરી ડિકરી ડોગ, જેક એન્ડ જીલ રામાયણનો પાઠ અંગ્રેજીમાં વાંચે અને બોલે, રામા લિવ્ડ ઇન ફોરેસ્ટ. માં રાજી થાય, બાપ રાજી થાય, બહુ રાજી થાય. લિફ્ટમાં આવે અને લિફ્ટમાં જાય. એક દિવસ તો અજબ થઈ ગયું, ગજબ થઈ ગયું. બાબાએ મમ્મીને પૂછ્યું, મમ્મી જેક એન્ડ જીલ હિલ ઉપર કેવી રીતે ગયા? લિફ્ટમાં ગયા. મમ્મી, હિલ પર જવાની લિફ્ટ કેવી હોય? આ આપણું કલ્ચર. મમ્મી તો રાજીની રેડ. તરત જ એમને ફોન કર્યો, કહું છું સાંભળો છો, આપણો બાબો તો બહુ સ્માર્ટ છે. હા, કેવા ક્વેશ્ચન્સ કરે છે.
બહુ નોટી બોય અને સ્માર્ટ છે. તરત પાડોશીને ફોન કર્યો અને કહ્યું કે મારો બાબો તો કંઈ સવાલ કરે છે. પાડોશીએ કહ્યું, તમે આજકાલના બાળકોની વાત જ જવા દો. મારી બેબી પણ કૃષ્ણ ભગવાનની શું સરસ વાત કહે છે. કૃષ્ણનો રંગ તો ડાર્ક હતો. એને બટર બહુ જ ભાવે. ફ્રીજ ખોલે, ફ્રીજ બંધ કરે અને બટર ખાય અને બોલ સાથે રમ્યા જ કરે. આ આપણા કલ્ચર પર આપણે હસીએ છીએ. એક દિવસ બોલ રિવરમાં જઈને પડ્યો અને નાગની વાઈફે બોલ અને લોર્ડ કૃષ્ણને બચાવી લીધા. શું સ્માર્ટ જનરેશન છે. જનરેશન ભયો એક મકાનમાં હોય છે ફ્લેટ, પણ જેવું જેનું ગજવું ને જેવું જેનું પેટ. કોઈને ત્યાં ડોગ તો કોઈને ત્યાં કેટ. બધું જ પાળેલું. બારી પર પડદા પાડીએ, ટેરેસમાં ઝાડ પાડીએ, ભગવાન પણ પાડીએ, ગોખલામાં પંપાડીએ. ડ્રોઈંગ રૂમનો ખૂણે ખૂણો કેવો ભરેલો, ક્યાંય નવડો. વોલ ટુ વોલ કાર્પેટ, પણ જેવું જેનું ગજવું ને જેવું જેનું પેટ. આજકાલના બેડરૂમમાં મિરર, કોસ્મેટિક્સ, સ્લીપિંગ પિલ્સ, નાઇટી મ્યુઝિક, પ્લેબોય. અમે ડ્રોઈંગ રૂમમાં હસીએ ને બેડરૂમમાં ભસીએ. That and this and that, કિસમ કિસ, વિસમ વિસ. લંચ, ડિનર, પાર્ટી, પિકનિક, ડ્રામા, lived in forest. આજની જનરેશન, કોઈને ત્યાં જવું હોય તો પૂછીને જવાનું. શોક સભામાં જવું હોય તો આંખ લૂછીને જવાનું. પાસે રાખવાના 3 ફિક્કા વર્ડ્સ. સોરી, happy to see you, this is my visiting card, sorry to bother you. લંચ, ડિનર, પાર્ટી, પિકનિક, ડ્રામા, lived in forest. આજે દિલ્હી, કાલે દાર્જિલિંગ. અમને સમારંભનો હોશ, અમને વિસ્કીમાં સંતોષ, એમાં ક્યાંય ન લાગે દોષ. આજે બેરુત, કાલે ટિબેટ. આખું જીવન જમ્બો જેટ. વાતમાં ક્રિકેટ ને વાતમાં સિગરેટ. મકાન ભયો, પીળો રંગ ભયો. માણસ ખાલી. એક મકાન હતું, મકાનનો રંગ પીળો હતો. મકાન અને માણસને સ્ક્વેર ફૂટનો નાતો હતો. સમજાતું નહોતું કે માણસ રોતો હતો કે માણસ ગાતો હતો. થેન્ક યુ. હેલો, આ કંઈક કહેવા માંગે છે આ બેન. હેલો, આ બેન કંઈક કહેવા માંગે છે. બોલો. બધા પેપરમાં શું લખેલું આવે છે? બધામાં હાઈપર એક્ટિવ, એજ ઇઝ નોર્મલ, સ્ટાઇલિશ, ગોર્જિયસ. આવું શું છે? પણ શું કરું, હોય જ તો. જુઓ ને મીનાબેન, 50 વર્ષની ઉંમર વટાયા પછી સ્વિમિંગ શીખ્યા, વોકલ મ્યુઝિક, હાર્મોનિયમ શીખ્યા અને સંગીતમાં તે તાલીમ થઈને રોમમાં સંગીતને પી લીધું અને સાથે સંગીતની એક્ઝામ પણ આપે છે. અને મીઠા મધુર સ્વરે ગીતો પણ ગાય છે. એફએ લેડીઝ વિંગના પેલા મેસેજ કેટલા મસ્ત મરી મસાલા પાપડ બધું નાખીને કરીને મોકલે છે. એવા સ્વભાવે શાંત, સ્ટાઇલિશ. એફએ લેડીઝ વિંગમાં જાતની ગેમ રમાડવાવાળા અને એમનું લખાણ પણ એટલું સુંદર હોય છે. જો એક મિનિટ અને ખાનગી વાત કહી દઉં. આજે આપણે જે આ બોલિવૂડ સિતારા જે પ્રોગ્રામ આપણે જે આ નામકરણ કર્યું છે ને, એ આપણા નીના ફોઈનું નામ. નીના ફોઈ છે આપણા. જો નીનાબેન છે ને, તો એમની સાથે છાયાબેન મોદી, ઓલવેઝ સ્માઇલિંગ ફેસ. રસોઈ તો એટલી બધી સરસ બનાવે અને બધાના ખવડાવવાના પણ બહુ જ શોખીન છે. ફિટનેસ માટે એકદમ સજાગ. આ બંને જણા જૂના અને નવા પિક્ચરોના એકદમ શોખીન છે. ગીતોના પણ શોખીન છે. બંને જણા ગૂગલ જ કહેવાય બંને જણા. પણ આજે એ લોકો કોમેડી
ગુજરાતી નાટક કરવાના છે. એનું નામ છે મસાલા ભાત. તો મસાલા ભાત પ્રસ્તુત કરશે ને આપણને બધાને હસાવીને બેવડા કરી નાખવાના તો છે. પ્લીઝ વેલકમ નીનાબેન એન્ડ છાયાબેન. हेलो हेलो माँ, मैं जयश्री। आज के समाचार में तो यही है बापूजी जिंदा है, मरे नहीं। अच्छा, मैं बाद में फोन करती हूँ, मुझे हंसा भाभी से कुछ काम है ना, तो बाद में करूँगी। हेलो, हाय, खाना खा के जाना हाँ? ऐसा क्या कर रही हो? मैं प्याज काट रही हूँ। लेकिन तू रो क्यों रही है हमसा? वो मैं आलू प्याज की सब्जी काट रही हूँ ना, तो आलू काटते समय ही रो रही हूँ, ताकि प्याज काटते समय रोना कैंसल। सुपर आइडिया। हंसा, आज तूने सुबह बाबूजी के चाय के कप में क्या डाला था? हाय गई जयश्री, लेकिन मैंने तो चाय बनाई नहीं आज। तो वो चाय के कप में क्या था? वो तो मैंने चाय के कप के अंदर शिकाकाई शैम्पू डाला था। कप में कोई शैम्पू डालता है? अरे बाबूजी की चाय के कप में मैंने 2-3 बाल देखे, तो उसमें मैंने शिकाकाई शैम्पू डाल दिया। अब बाल तो शिकाकाई शैम्पू से ही धोते हैं ना हम जयश्री। आई लॉट व्हाट इज चलो ये खा मैं तो थक गई भाई साहब। अब ये क्या हो रहा है हंसा भाभी? जयश्री, आज मुझे हिमांशु ने गाड़ी चलाना सिखाया। वो कैसे? मैं उसकी प्रैक्टिस कर रही हूँ। अब तो घर में बैठी हो, घर में कोई प्रैक्टिस करता है? चल चल जयश्री, तुझे तो कुछ भी मालूम नहीं। हिमांशु ने मुझे बताया, पहले ऐसे एक पैर ईंट के ऊपर रखो। ईंट? वो क्यों? ब्रीथ ब्रीथ जयश्री। फिर ऐसे दूसरा पैर एक्स से खत पे रखो। ऐसे खत? वो क्या होता है? एक्सेलेटर। तो हिंदी में लेटर को खत कहते हैं ना, तो मैंने तेरे इसलिए एक्से खत एक्सीलेटर। और फिर ऐसे गाड़ी चलाने के लिए 5 गियर चाहिए। Oh my God, बियर? हाँ, 5 गियर के बिना गाड़ी चल ही नहीं सकती। बियर बियर। फिर एक पैर ऐसे ईंट पर से उठाओ, एक्स से खत दबाओ, और फिर एक के बाद बियर बदलो। गाड़ी अपने आप चलने लगी। ओहो, बियर हंसा भाभी। आपको मालूम है, गाड़ी चलाने के लिए इसमें एक एक्सीलेटर आता है, एक ब्रेक आती है और एक रिवर्स गियर भी आता है। रिवर्स गियर मतलब जयश्री, अब मेरे प्रफुल्ल तो सूरत गए, मुझे कौन बताएगा? व्हाट इज? वो प्रफुल्ल भैया की बात छोड़ो, मैं तुम्हें गाड़ी चलाना सिखा दूंगी। તું ચોંકી ગયો? हंसा भाभी, आज तो मैं आपको एक सुपर आइडिया बताने वाली हूँ। सोचो क्या हो सकता है? मैं सोचूं? जयश्री, मैं सोचूं? अब सब मुश्किल काम तो मुझसे कराने लगे। तू बहुत बदल गई है जयश्री। नहीं हंसा भाभी, बदलेगा तो हमारा नसीब। अब कैसे? वो मेलिसा का शादी राजू के साथ होगा ना, तो मेलिसा इस घर की बहू बनकर आएगी और फिर बाबूजी और मेलिसा के बीच
हर रोज झगड़े होंगे, हर रोज तकरार होगी। अच्छा, और फिर बाबूजी ऐसे मेलिसा से तंग आकर गुस्से में आकर बाबूजी का खून कर देंगे, तो बाबूजी जाएंगे जेल में। वो मेलिसा तो हमारे लिए मसीहा बनकर आएगी, मसीहा। हाय हाय जोशी, अभी तक तुमने मेलिसा कहा, अब ये मसीहा कौन है? तुझे नहीं माना? मसीहा मतलब भगवान। मेलिसा हमारे लिए भगवान बन के आएगी, भगवान। अच्छा, मुझे तो मालूम ही नहीं था, किसी ने बताया ही नहीं। और फिर जेल में सजा काटते समय बाबूजी दोनों हाथों में कटोरा लेंगे, फिर रोएंगे, भीख मांगेंगे और कहेंगे, जेलर साहब सूखी रोटी और बासी दाल दे रहे हो या बाहर से मंगा लूं? बाहर से मंगा लूं? बाय बाय बाय। મિત્રો, આજે હું તમને એવી વ્યક્તિની વાત કરવા જઈ રહી છું કે જેનો ચહેરો હંમેશા હસતો જ હોય. કંઈ પણ કામ સોંપો ને તો એટલું ઝીણવટથી તેના પર સર્ચ કરે ને કે પીએચડી કરી નાખે, અને પાછું કામ કરવાની તૈયારી પણ તરત જ ચાલુ કરી દે, અને કામ ખૂબ જ સરળ અને હટકે બનાવી દે. ટાઈમ મેનેજમેન્ટમાં માનવાવાળા, પોતાની જાતને ખૂબ જ પ્રેમ કરે તેવા, અને પાછા કરાઓકેમાં તો મીઠા મધુર સ્વરે સુંદર ગીત રજૂ કરે. પોતાની મસ્તીમાં મસ્ત રહેનાર એવા ડૉક્ટર હિનાબેન તમાકુવાલા, જે આજે ખૂબ જ મીઠી અને કાલી ઘેલી ભાષામાં સુંદર મજાની પ્રસ્તુતિ રજૂ કરવાના છે. ઓય, ધ્યાનથી સાંભળજો, ખૂબ જ મજા આવશે. અને હા, આ પ્રોગ્રામમાં તેમને સાથ આપશે ગીતાસી પટેલ. बाबूजी, कहाँ जाओगे? कहाँ जाओगे? अरे, ये क्या है हो? कभी टांगे नहीं देखा क्या? देखो, ये गांव खेड़ा है, इधर में मोटर नहीं मिलेगी कि बैठे और घर से चल गए। इधर तो सिर्फ बसंती का टांगा चलता है। अरे भाई, हमको तो चलना है तो चलो, नहीं तो ये तो बसंती का घोड़ा है, कोई जबरदस्ती का तो सौदा है नहीं। ये बेफिजूल की बातें तो मैं करती नहीं, इसलिए पहले से बोल देती हूँ। यूँ तो मैंने आपको आते हुए देखा, इसलिए मैंने पूछ लिया। ये कहीं जमींदार की बेकारी थोड़ी है कि मुझे मुझे जाना है। तो चलो, मैंने कहा मना किया। अच्छा, देखो, मुझे बेफिजूल की बातें करने की पसंद नहीं है। हाँ, पहले से बोल देती हूँ, बेलापुर का 2 रुपया और रामगढ़ का 1.5 रुपया। बाद में कोई चिक चिक नहीं चाहिए मुझे। और बसंती ने जो बोल दिया सो बोल है तो हम। अरे हाँ हाँ, पता है मुझे, तुम तो यही पूछोगे ने कि बसंती रामपुर का 1.5 रुपया और बेलापुर का 2 रुपया क्यों? तो ये टांगा किस गाँव का है जी? किस गाँव का है जी? रामगढ़ का है। अभी ये तो हो गई हमारी बात। अच्छा, हाँ, रामगढ़ का है। हाँ, ये तो हो गई हमारी बात। अभी तुम ये बताओ कि तुम्हें जाना कहाँ है? क्योंकि अगर हमको ये नहीं पता कि तुमको जाना कहाँ है, तो फिर हम टांगा कैसे रोकेंगे? और अगर टांगा नहीं रोकेगा तो हमको पता कैसे चलेगा? देखने वाली बात तो है कि टांगा हम चला रहे। हाँ हाँ, पता है मुझे। चल देंगे। ठाकुर बलदेव सिंह के घर जाने का है। हाँ हाँ, लोग तो हमें ये भी पूछते हैं कि बसंती लड़की होकर तो टांगा चला रही हो, तो हम उससे ये जवाब देते हैं कि अगर धन्नो घोड़ी होकर टांगा खींच सकती है तो बसंती लड़की होकर टांगा क्यों नहीं खींच सकती? और ये तो हो गई हमारी बात। बाबूजी, तुमने तो हमारा नाम ही नहीं पूछा। तुम्हारा नाम क्या है बसंती? क्योंकि तुमने पूछा इसलिए हम बता देते हैं, हमारा नाम बसंती है। हाँ हाँ, पहली बार सुना।
हमारा नाम बसंती क्यों पड़ा, इसके पीछे भी तो नहीं कहा। इसके पीछे ये मेरे मामा के लड़के की मौसी को है, वो उसने बोला था कि इसलिए ये रही ठाकुर साहब की हवेली आ गई। अरे यूं की बातों पर तुम्हें तो पता ही नहीं चला रास्ते का हमें। हाँ, हमको जरा ज्यादा बोलने की जरूरत है ना। लो आपका 1.5 रुपया। और मैं वो सुनकर थक गई। अच्छा, आदमी तो आप अच्छे लगते हो, इसलिए 1.5 रुपया तो लेना नहीं चाहिए, पर अगर थोड़ा हाथ से दोस्ती कर लेगा तो खाएगा क्या, इसलिए 1.5 रुपया मैं ले लेती हूँ। चलो ઓપિનિયન કરજો એટલે પાછા ઓપિનિયન પણ લે આપણો કરે તો એમની સ્ટાઇલમાં ને એટલો મસ્ત લઈને આવે દરેક વખતે। આજે પણ કંઈક એવા જ અલગ અંદાજમાં આવ્યા છે અને સ્ટાઇલમાં પણ છે। હું માનું છું કે આવા જોશ અને હિંમત સૌમાં હોવા જોઈએ। આજ છે આપણી લેડીઝ રિંગની સફળતા કે सबका साथ અને મજા કરો સાથ સાથ। હલો, હું જે વ્યક્તિની વાત કરું છું તે આપણા લેડીઝ વિંગની લગભગ ઉંમરમાં કદાચ સૌથી નાની અને હંમેશા હસતી અને હસાવતી હોય છે અને એકદમ મસ્તીખોર, બધા જ પ્રોગ્રામમાં એક્ટિવલી પાર્ટ લે અને પાછી સ્ટાઇલિશ છે। આમ તો એકદમ ચુલબુલી છે, પણ આજે એનો ઠસ્સો, રૂઆબ, ડ્રેસિંગ જોઈને તો લાગે છે કે કંઈક યુનિક કરવાની હોય એવું મને લાગે છે। હો હિનાબેન, તો પ્લીઝ આપણે બોલાવીએ ડૉક્ટર ભાવના જરીવાલાને। भावना, प्लीज वेलकम। हर युग में एक तरह नृत्य हुआ है, सत्य और असत्य के बीच, भगवान श्री राम और रावण के बीच, पांडवों और कौरवों के बीच, आज रजपूतों और खिलजियों के बीच। लेकिन हर युग में जीत केवल सत्य की हुई है। आज हमारे हजारों सैनिक केसरिया बाना पहनकर हमारे आत्मसम्मान के लिए अपना बलिदान देने गए हैं। चित्तौड़ की दीवारों ने आज तक हमारी रक्षा की है, पर आज हमारे सैनिक दीवार बनकर खड़े हैं घर की रक्षा के लिए। हमारे लिए वो किसी ईश्वर से कम नहीं है। रजपूत योद्धा जब भी अपनी मिट्टी और मान के लिए लड़ा है, तब उसके तलवार ही खुद सदियों तक रही है।
हमारे उसूल और हमारा स्वाभिमान, और यही अलाउद्दीन के जीवन की सबसे बड़ी हार होगी। रानी साहब, हुकुम। आखिरी चुनर ओढ़ने का वक्त आ गयो है। घर की दरवाजे बंद कर दो। पद्मावती का जौहर अलाउद्दीन की सबसे बड़ी हार थी और चित्तौड़ की सबसे बड़ी जीत। आज सदियों बाद भी रानी पद्मावती के जौहर की गूंज भारत के कोने कोने में सुनाई देती है। आज भी रानी पद्मावती को उस देवी की तरह पूजते हैं जो बुराई का संहार करती है। हेलो, ચાલો, જેમના નામમાં જ ખુશી અને ખુશી હોય એવા હંમેશા ખુશખુશાલ રહેનાર, ગમે તેવી મુશ્કેલી હોય ને તો ગોળીને પી જનારા અને કેટલાય જરૂરિયાતમંદોને આપણે આર્થિક મદદ કરી છે। કોઈને પણ મદદરૂપ જો થવાનું હોય ને ત્યારે પહેલા હાજર હોય। કેટલીય સેવાભાવી ક્લબના એવો પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે અને એવા એક્ટિવ, બ્યુટીફુલ, ગોર્જિયસ ઉસ્માન બેને ગયા વર્ષે પણ ધમાકેદાર પરફોર્મન્સ કર્યો હતો। આજે પણ કંઈક નવું લઈને આવ્યા છે। એમને સાથ આપશે ઈલાબેન દોરાવાલા, બ્યુટીફુલ સ્પોકન સોફ્ટ સ્પોકન જયશ્રીબેન કુકડિયા અને રૂપલ તલાટી। लेडीज एंड जेंटलमैन, आज प्रस्तुत है एक गरीब लड़की की कसमकस भरी कहानी। वो अपनी छोटी बहन को बेपनाह प्यार करती है, उसका भविष्य संवारने के लिए खुद को मिटा देती है, अपनी जिंदगी दांव पर लगा देती है, एक गुनाह भरी गुमनाम अंधेर जिंदगी में आ जाती है और कहानी मोड़ लेती है। वो हीरो यानी अक्षय से प्यार करने लगती है। जब भी मैडम को प्यार की उम्मीद जगती है, आशा जगती है, तब तब कहानी में नया मोड़ आता है, नया ट्विस्ट आता है। एक और हीरो जिसे वो प्यार करने लगती है, उसे कुछ किडनैपर किडनैप कर लेते हैं। कब, क्यों और कहां? दोस्तों, अब आ रही है डॉन की दुनिया की बेताज बादशाह, खतरों के खिलाड़ियों की खिलाड़ी मैडम माया 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 माया। हेलो, माया, तुम्हारा आशिक हमारे कब्जे में है, जिसे बहुत दिनों तक जिंदा देखने का हमें कोई शौक नहीं है। हाँ, अगर तुम्हें है तो अजय को हमारे हवाले कर दो।
अजय को? हाँ, अजय को। एक हाथ दो और एक हाथ दो। अपने जिंदा रहने की ख्वाहिश को मार देना किंग डॉन, क्योंकि बारूद हमारे अंदर अब भी उतना ही है। दीदी, दीदी पता चला है कि अक्षय को किसी ने किडनैप कर लिया है। आपको किसी पे शक है? शक नहीं, यकीन है। किस पर? अपनी बदकिस्मती पर। जब भी हमारी किस्मत हमें मुस्कुराता हुआ देखती है तो उसे जलन होने लगती है। किस्मत माया को सब कुछ दे सकती है प्रिया, सब कुछ। अगर नहीं दे सकती तो बस एक प्यार नहीं दे सकती जो थोड़ी देर के लिए आकर हमारे दिल में ठहर जाए। अरे अगर हमें ये जरा सी खुशी मिल जाती तो किसी का क्या बिगड़ जाता। हर बार यही हुआ है, हर बार, हर बार। हम हालात को नाखूनों से खुरच खुरच कर खुशियां हासिल करते हैं प्रिया। कहीं एक बार मुस्कुराने का गुनाह कर बैठे तो न जाने आंसुओं की कितनी सजा भुगतनी पड़ती है। दीदी, दीदी मायूस मत हो दीदी। भगवान अक्षय को जरूर। भगवान उसके हाथ में जो था, ये दुख हमें वो दे चुका। अब वो भी देखें कि हम अपना सुख कैसे हासिल करते हैं। ना समझ है वो, नादान है वो अजय के दोस्त जो अक्षय को किडनैप करके अपनी तकदीर में तबाही लिख बैठे हैं। तबाही। अजय, अजय के दोस्त? अगर हमारे अक्षय के जिस्म पर एक भी जख्म दिखाई दिया तो हम उनके इतने टुकड़े करेंगे जितने पल उन्होंने हमारे अक्षय को हमसे दूर रखा। दीदी, लगता है कुछ गलतफहमी हो गई है। अजय के दोस्त अक्षय को क्यों ले जाएंगे? दोनों भाइयों में दुश्मनी हो गई है क्या? अजय अक्षय का भाई, यानी अक्षय का प्यार हमारे लिए एक धोखा। अरे हाँ, वो दोनों तो भाई हैं। प्रिया, तुम अक्षय को पहले से जानती थी ना? हाँ, मिल चुकी थी ना उससे पहले? और उस दिन रात को यहाँ तुम्हारा दोस्त वो अक्षय था ना? दीदी, वो फ्लाइट में साथ में था, अपने छोटे भाई की शादी के लिए आया था। शादी? हाँ, वो शादी के लिए आया था यहाँ। हाँ। जी, जी। पार्टी में तुम्हारी उसकी पहली मुलाकात नहीं थी क्यों? सारी गलतफहमियां दूर हो गई। हो प्रिया, तुम नहीं जानती, तुम नहीं जानते कि आज तुमने हमारे दिल से कितना बड़ा बोझ उतार दिया। हम अपनों को दुश्मन और दुश्मनों को अपना दोस्त समझ बैठे थे। क्या तय किया तुमने? कौन तुम्हारे लिए ज्यादा जरूरी है, अजय या अक्षय? माया के लिए अक्षय से ज्यादा जरूरी आज खुद माया भी नहीं है। तुम उसे हमें लौटा दो,
हम तुम्हें अजय सौंप देंगे। ठीक है, कल सुबह माता के मंदिर में। और सुनो, चालाकी करने की कोशिश मत करना, वरना तुम अक्षय को मौत के घाट उतार दोगी, यही ना? और हमें अक्षय का तुम्हारे हाथों मरना कैसे मंजूर हो सकता है? अब ये सौदा तुमसे ज्यादा हमारे लिए जरूरी हो गया है। हम अजय को लेकर वहां पहुंचते हैं, तुम अक्षय को वहां ले आओ। ठीक है। सारी दुनिया से क्यों दुश्मनी ले रही हो दीदी? क्योंकि तुम्हारी दीदी को हासिल हुई तो सबकी दुश्मनी, सबकी गद्दारी। अक्षय ने गद्दारी नहीं, जंग की है आपसे अपने भाई को बचाने के लिए। ठीक उसी तरह जिस तरह आपने जंग की थी सारी दुनिया से अपनी इस छोटी बहन की जिंदगी संवारने के लिए। कहाँ खो गई मेरी वो दीदी जिसने अपने आप को जला दिया शमा की तरह ताकि उसकी छोटी बहन को रोशनी मिले? कहाँ खो गई मेरी वो दीदी जिसने वक्त के तकाजे पर अपने आप को जुर्म के दलदल में धकेल दिया, लेकिन अपनी छोटी बहन को उसके संस्कार और सभ्यता नहीं भूलने दिए? ये सब कुछ आपके सदके दीदी, ये सारी की सारी दुनिया आप पर कुर्बान कर दूं, यहां तक के अक्षय की याद भी अपने दिल से मिटा दूंगी। दीदी दीदी दीदी, ये तुमने क्या किया दीदी? दीदी, उस आत्मा को जगा दिया प्रिया जो जुर्म और ताकत की नशे में बेहोश हो गई थी। इंसानियत का सबक तुझे सिखाकर हम खुद भूल गए थे। अच्छा वो तूने याद दिला दिया। दीदी, अरे पगली, रोती नहीं? ये क्या, रोती नहीं बेटे? हम कहाँ जा रहे हैं? हम कहीं नहीं जा रहे। इतनी जल्दी छुटकारा नहीं मिल पाएगा तुम लोगों को हमसे। हम फिर आएंगे तुम्हारी जिंदगी में फिर से शामिल होने प्रिया, अगले जन्म में भगवान करे, भगवान करे तुम्हारी बेटी बनकर। माया, दीदी दीदी दीदी, આપણા સૌના ફેવરિટ મેસેજ તો આજે લેજેન્ડ એક્ટર શ્રીદેવીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે એમનો એકદમ યાદગાર અને એકદમ કે ડાન્સ મોરબી બાગામાં લઈને આવ્યા છે આપણા નવોદિત કલાકાર શીલાબેન. વેલકમ શીલાબેન. Yeah.
टीन